હેલો ફ્રેન્ડ્સ, પારુલ સ્પોકન ઇંગ્લિશ ક્લાસમાં આપનું ફરી સ્વાગત છે. આજે આપણે કેટલાક રોજબરોજની વાતચીતમાં વપરાતા વાક્યો વિશે સમજીશું અને એ વાક્યોનું ઇંગ્લિશ જાણીશું. આજે આપણે ચાલુ વર્તમાન કાળના વાક્યો જોવાના છે અને એ વાક્યોનું ઇંગ્લિશ સમજવાનું છે. આ ચેનલ પર દરેક કાળને લગતા વાક્યો મૂકેલા છે, વિડીયો બનાવેલા છે. એ સિવાય પણ ઘણા બધા વ્યવહારમાં વપરાતા વાક્યોના વિડીયો બનાવેલા છે. તો તમે રેગ્યુલરલી જો આ વિડીયોને 1 by 1 જોશો તો તમે ઝડપથી ઇંગ્લિશ બોલતા શીખી જશો. તો આજે આપણે શરૂ કરીએ ચાલુ વર્તમાનકાળના કેટલાક વાક્યો અને તમે વિડીયોને જોઈને એને સમજી શકો છો. તો ચાલો જોઈએ. હું એક રિપોર્ટ લખી રહ્યો છું. આઈ એમ ટાઈપિંગ અ રિપોર્ટ. આ એક ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે, એટલે કે તમે જોઈ શકો છો અહીંયા ક્રિયા ચાલુ છે. રિપોર્ટ લખવાની ક્રિયા ચાલુ છે. તેઓ અંગ્રેજી વ્યાકરણનો અભ્યાસ કરી રહ્યા છે. દે આર સ્ટડીંગ ઇંગ્લિશ ગ્રામર. તે સ્પેનિશ બોલતા શીખી રહ્યો છે. હી ઇઝ લર્નિંગ ટુ સ્પીક સ્પેનિશ. ભારે હિમવર્ષા થઈ રહી છે. ઇટ ઇઝ સ્નોઈંગ હેવીલી. તેઓ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી રહ્યા છે. દે આર ડિસ્કસિંગ ધ પ્રોજેક્ટ. વરસાદ શરૂ થઈ રહ્યો છે. ઇટ ઇઝ સ્ટાર્ટિંગ ટુ રેન. તે એક ચિત્ર દોરી રહી છે. શી ઇઝ પેઇન્ટિંગ અ પિક્ચર. અમે બગીચામાં ફૂલો વાવી રહ્યા છીએ. વી આર પ્લાન્ટિંગ ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન. તે લિવિંગ રૂમમાં ડાન્સ કરી રહી છે. શી ઇઝ ડાન્સિંગ ઇન ધ લિવિંગ રૂમ. તેઓ ઘરે મૂવી જોઈ રહ્યા છે. દે આર વોચિંગ અ મૂવી એટ હોમ. અમે સંગીત સાંભળી રહ્યા છીએ. વી આર લિસનિંગ ટુ મ્યુઝિક. તે સ્નાન કરી રહ્યો છે. હી ઇઝ ટેકિંગ અ શાવર. તેઓ યુરોપના પ્રવાસનું આયોજન કરી રહ્યા છે. દે આર પ્લાનિંગ અ ટ્રીપ ટુ યુરોપ. અમે સાથે રાત્રિ ભોજન રાંધી રહ્યા છીએ. વી આર કુકિંગ ડિનર ટુગેધર. તે તેના કૂતરા સાથે રમી રહી છે. શી ઇઝ પ્લેઇંગ વિથ હર ડોગ. તે રસોડામાં રાત્રિ ભોજન બનાવી રહી છે. શી ઇઝ કુકિંગ ડિનર ઇન ધ કિચન. તેઓ ફૂટબોલ રમી રહ્યા છે. દે આર પ્લેઇંગ ફૂટબોલ. તે ટીવી જોઈ રહી છે. શી ઇઝ વોચિંગ ટીવી. તે કારને ઠીક કરી રહ્યો છે. હી ઇઝ ફિક્સિંગ ધ કાર. હું સ્ટોર બાજુ જઈ રહ્યો છું. આઈ એમ વોકિંગ ટુ ધ સ્ટોર. અમે ઘર સાફ કરી રહ્યા છીએ. વી આર ક્લીનિંગ ધ હાઉસ. તે પાર્કમાં બાઇક ચલાવી રહ્યો છે. હી ઇઝ રાઇડિંગ હિઝ બાઇક ઇન ધ પાર્ક. તે તેની પરીક્ષા માટે અભ્યાસ કરી રહ્યો છે. હી ઇઝ સ્ટડીંગ ફોર હિઝ એક્ઝામ. તેઓ પાર્કમાં જોગિંગ કરી રહ્યા છે. દે આર જોગિંગ ઇન ધ પાર્ક. તેઓ પૂલમાં સ્વિમિંગ કરી રહ્યા છે. દે આર સ્વિમિંગ ઇન ધ પૂલ. જેમ જેમ સાંજ પડતી જાય છે તેમ તેમ ઠંડી વધી રહી છે. ઇટ ઇઝ ગેટિંગ કોલ્ડર એઝ ધ ઇવનિંગ પ્રોગ્રેસ. તે પિયાનોની પ્રેક્ટિસ કરે છે. હી ઇઝ પ્રેક્ટિસિંગ ધ પિયાનો. તે નવા કપડાં પહેરવાનો પ્રયાસ કરી રહી છે. શી ઇઝ ટ્રાઇંગ ઓન અ ન્યૂ ક્લોથિસ. બહાર વરસાદ પડી રહ્યો છે. ઇટ ઇઝ રેનિંગ આઉટસાઇડ. બિલાડી પલંગ પર સૂઈ રહી છે.
The cat is sleeping on the cot. બહાર અંધારું થઈ રહ્યું છે. It is getting dark outside. તે કરિયાણાની ખરીદી કરી રહી છે. She is shopping for groceries. તે ફોન પર વાત કરી રહી છે. She is talking on the phone. તેઓ ચેસ રમી રહ્યા છે. They are playing chess. અમે રાત્રે રાત્રિભોજન કરી રહ્યા છીએ. We are having dinner together. અમે પાર્ટીની મજા માણી રહ્યા છીએ. We are enjoying the party. મોડું થઈ રહ્યું છે. It is getting late. તેણી તેના મિત્રને એક પત્ર લખી રહી છે. She is writing a letter to her friend. બહાર પવન ફૂંકાઈ રહ્યો છે. It is becoming windy outside. હું એક મીટિંગમાં હાજરી આપી રહ્યો છું. I am attending a meeting. અમે પરીક્ષા માટે અભ્યાસ કરી રહ્યા છીએ. We are studying for the exam together. તે તેના કોમ્પ્યુટર પર કામ કરી રહ્યો છે. He is working on his computer. તે પોડકાસ્ટ સાંભળી રહ્યો છે. He is listening to the podcast. હું પુસ્તક વાંચી રહ્યો છું. I am reading a book. તે અખબાર વાંચી રહ્યો છે. He is reading the newspaper. અમે બસની રાહ જોઈ રહ્યા છીએ. We are waiting for the bus. બાળકો જોર જોરથી હસી રહ્યા છે. The kids are laughing loudly. તે વધુ ગરમ થઈ રહ્યું છે. It is becoming warmer. Now next time. અગર વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમે બીજા મારા બધા જ વિડીયોને ઇઝીલી જોઈ શકો. થેન્ક યુ.